હેલો દોસ્તો, અમે બધા ગૌતમના ઘીરે સામાન ફેરવવા આવ્યા છીએ. 4-5 ભાઈબંધે અને સામાન ફેરવી નાખ્યો છે અને બધા બેઠા છે શાંતિથી અને જોઈએ બધાનો પરિચય કરાવું. અને આ મારી જિંદગીનો પહેલો બ્લોગ છે. તો બધા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હાલો જોવો, આ મારા અશ્વિનભાઈ જતાપરા, તેમના લગ્ન બાકી છે. કોઈ છોકરી હોય તો કહેજો, એ ભલે કહે પણ એના વર્ષ લગભગ 22 વર્ષ થઈ ગયા છે, 22, 23, 24 વર્ષ જેવા. અને અમદાવાદ રહે છે, તો હોય તો કોઈ કહેજો. આ વિશુભાઈ મહેતા, રવિભાઈ સાકળિયા, ગૌતમભાઈ મેર, જયસુખભાઈ જતાપરા, પૂરો. અને હવે આપણે એક વ્યક્તિનો પરિચય કરાવી, તેમાં વિશુભાઈ ફર્સ્ટ. સાંભળો એ બધાનું શું કહેવાનું થાય છે. આજે ગૌતમના ઘરે બધા ભેગા થયા. अच्छा ठीक है. સામાન ફેરવવાનો હતો પણ એ તો ખાલી બહારનો હતો. પણ આના જેવા ગાંડાઈઓ કરવા ભેગા થાય ને ये चुप है. એ બાને આને મિત્રોમાં થોડીક આમ હસા મજા થાય, મજા આવે. અને સામાન ફેરવાનો ખાલી માત્ર 5 રૂપિયાનું કામ, આપણે 5 મિનિટનું કામ હતું, પણ એના વાય 50 રૂપિયાનો ખર્ચો ગૌતમ ભાઈને કરાવ્યો. હવે 2 શબ્દ પૂરો કર્યો. બોલો અશ્વિનભાઈ, 2 શબ્દ. અમે ગૌતમભાઈના ઘરે આવ્યા હતા સામાન ફેરવવા. 5 minutes later. મજા આવી. હવે ચોડા વડા પીને બેઠા છે. 2 શબ્દ હવે રવિભાઈ કહીશ. નમસ્તે. સામાન ફેરવા આવ્યા હતા. બસ સામાન ફેરી ગયો. આપણે સિરીઝ ચાલુ થઈ ગઈ છે. આગળ નેક્સ્ટ ગૌતમભાઈ. ગૌતમભાઈ 2 શબ્દ બોલી નાખો ફટાફટ. તમારું ઘર છે, અમારો સામાન આજે ફેરવવાનો હતો. મારા મિત્રો બધા આવ્યા છે. તમે જણાવશો તમારા સામાનમાં શું શું હતું? ટેબલ, 2 ટેબલ માટે આટલા લોકો આવ્યા છે. અને ટેબલ ફેરવવામાં ઘણી અડચણ આવી, પણ રવિભાઈ બધા आप कहाँ थे ज्ञानी बाबा? ગૌતમભાઈ તમને ચા પીવાનું કીધું તો તમે ચા પાયો નહીં યાર. એના બદલે ચોડા ભાઈ ચા નોય ભાઈ, ચા પછી પાઈ દઈશું. એનાથી વધુ મોંઘી વસ્તુ તમને પાઈ છે. હવે આ સોડા મોંઘીનું તમે રહેવા દો ગૌતમભાઈ. આ તો નીચે કોઈ બાયું બનાવતા નતા ને, મારી ભાભી ના પાડી એટલે તો સોડા લઈને આવ્યો. બાકી એમને ખબર જ છે. હવે એ વાત અત્યારે મૂકો, આગળની વાત કરશે જઈશું. Hey y'all, come look at this. ઠોમ ઠોમ ટાણે.